લેક્ચર ત્રીજું. આપણા વિચારો ક્યારે અફળ જાય છે. પહેલા લેક્ચરમાં હું બોલી ગયો કે વિચાર એ આત્માના કિરણો છે કે જે કિરણો સાથે જડના સુગમ તત્વો મળતા આપણું મન બન્યું છે. મન એ આપણો હાલનો જીવ છે ને જ્યાં સુધી તે પોતાના અસલ જીવ આત્માથી દૂર રહી કાર્ય કરે છે ત્યાં સુધી તે નિષ્ફળતા જ અનુભવે છે. મતલબ કે આત્મા કે જે આપણો અસલ જીવ છે તેની નજીક જેટલા પ્રમાણમાં જઈને મન કંઈ પણ ઈચ્છા કાર્ય કરે છે તેટલા પ્રમાણમાં તે પોતાના કાર્યમાં ઈચ્છામાં ફળીભૂત થાય છે. મન જગતની માયા તરફ જેટલો ખેંચાયેલો રહે છે તેટલો જ તે પોતાના અસલ જીવ આત્માથી દૂર થાય છે. એટલું જ નહીં પણ મન જે વસ્તુ તરફ ખેંચાય જેમ વધુ તૃષ્ણાતુર બને છે તેમ તે વસ્તુ પણ તેનાથી વધુ દૂર થતી જાય છે. પણ જો મન પોતાના આત્મા યાની ખુદાના નૂરની નજદીક થાય તો કુદરતના કાનૂન મુજબ ઈચ્છેલી વસ્તુ ખેંચાઈ તેની પાસે આવી જશે. મન કોઈ વસ્તુ પાછળ દોડે તો તેનો એ અર્થ થાય છે કે ઈચ્છેલી વસ્તુને વિશેષ કિંમતી માની મન પોતાને તે વસ્તુથી ઉચ્ચતર દરજાનો ગણે છે, જેથી ઈચ્છેલી વસ્તુ મનને પરતંત્ર મોહતાજ બનાવીને દૂર ભાગી જાય છે. કોઈ પણ ચીજ મેળવવાની દિલમાં ઉત્કંઠા થાય તો એ વસ્તુ માટે ખૂબ ચીપીને વિચારો ન કરતા દિલની પ્રગટેલી ઈચ્છા ઉમેદ ખુદાને સોંપવી. હઝરત ઇમામ સુલતાન મોહમ્મદ શાહે તે સંબંધને ફરમાવ્યું છે કે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ, તમે તમારી સઘળી ઉમેદો ખુદાને સોંપી દો. આ પવિત્ર ફરમાનનો એ અર્થ થાય છે કે જેમ કોઈ છોકરાને અમુક પૈસા અથવા ચીજની જરૂર પડે અને તે બીજા કોઈની પાસે પણ પોતાની જરૂરિયાત ન જણાવતા તે પોતાના વહાલા પિતાની જ પાસે નમ્રતાથી પોતાની ઈચ્છા ઉમેદ રજૂ કરે ત્યારે પિતાને છોકરા પર કુદરતી વાલ ઉત્પન્ન થશે અને ઈચ્છેલી વસ્તુ તેને જરૂર આપશે. તેવી જ રીતે મનુષ્ય બીજા કોઈમાં પણ આશા ન રાખતા ધીરજ રાખીને ફક્ત ખુદામાં જ પોતાની ભલી આશાઓ અને ઉમેદો રાખે તો સર્વશક્તિમાન પિતા તેની સઘળી આશાઓ અવશ્ય પૂર્ણ કરશે. કાર્ય મહેનતી કરવાથી જ કોઈ વસ્તુ પ્રાપ્ત કરી શકાય એમ હોય તો પછી તે માટે બહુ વિચારો ન કરતા કાર્ય કરવા જ મંડી પડવું. વર્કનો વર્ડ અર્થાંત વાતો ન કરો, કાર્ય કરો નો હઝરત ઇમામ સુલતાન મોહમ્મદ શાહે બતાવેલો સિદ્ધાંત સફળતા માટેનો માર્ગ દેખાડવા પૂરતો છે. આપણે કંઈ ઈચ્છા કરીએ તે ક્યારેક ફળે છે અને ક્યારેક આપણી આશાઓ પૂર્ણ ન થતાં આપણે નિષ્ફળ જઈએ છીએ. તેનું કારણ જેમ હું પહેલાં કહી ગયો કે મન જ્યારે આત્માની નજીક થાય છે ત્યારે સફળતા મળે છે અને જ્યારે દૂર થાય છે ત્યારે નિષ્ફળતા મળે છે. હવે મનનું આત્માથી નજદીક થવું તેમજ દૂર થવું કે જે ક્રિયા માત્ર મનુષ્યમાં ઓછા વળતા પ્રમાણમાં નિરંતર ચાલુ જ છે અને જેથી નિમજતા પરિણામો એટલે લાભ તેમજ નુકસાન મનુષ્યને અજાણપણે મળતા રહે છે. પણ મન આત્માની નજીક ક્યારે અને કેવી રીતે થાય છે જેના થોડાક પ્રસંગો નિયમો કહીશ. નંબર 1, માણસને જ્યારે શરીરના કોઈ ભાગમાં સહન ન કરી શકાય એવો ઘા લાગે છે
ત્યારે સ્વાભાવિક રીતે તે માણસના દિલમાંથી આહા નીકળે છે. આ વખતે તેનું મન આત્માની નજીક થઈ આધાર લે છે, જેથી તે માણસને શરીરમાં થતી વેદનાની ઓછી અસર જણાય છે. ખુદાના ખાસ્તા કોઈ મકાનનું છાપરું અગર વજનદાર વસ્તુ ઉપરથી પડતી હોય અને જે વખતે આફતમાંથી બચવાનો માણસને કોઈ તાત્કાલિક માર્ગ ન સૂચતો હોય, ત્યારે સ્વાભાવિક રીતે એ આફતમાં આવી પડેલો માણસ ઘણીવાર પોતાના શરીરને એકદમ સંકોચી લઈ બેસી જાય છે. આ પ્રસંગે જીવ આત્માનો આધાર મેળવે છે. નંબર 3, સત્તા અગર નાણાંની ખુમારીમાં આવી જઈ કોઈ માણસ અન્ય કોઈ નિર્દોષ ગરીબ માણસને માર મારી ઈજા પહોંચાડે યા તેનું અપમાન કરી દિલ દુભાવે અને જો એ નિર્દોષ માણસ તેનો કાંઈ પણ બદલો ન લેતા તેની ફરિયાદ કેસ પોતાના દિલમાં આત્મા પાસે જ રજૂ કરે, તો તેથી દુઃખ દેનાર માણસનો સખત હાનિ પહોંચે છે, કારણ કે તે નિર્દોષ માણસનું મન તે વખતે આત્માની નજદીક થયેલું હોય છે. નંબર 4, કોઈ નિર્દોષ માણસ પર અચાનક આફત આવી પડે અને તેમાંથી બચવા માટે જાહેરના પ્રયત્નો કરવાની પણ તેને જરૂર જણાય, તો એ પ્રયત્નો કર્યા ઉપરાંત તે માણસ પોતાના દિલમાં આત્માની નજીક જઈ પોતાની મુશ્કેલીઓ રજૂ કરે, તો પોતાના કરેલા પ્રયત્નોમાં તે ફળીભૂત થશે. નંબર 5, સંજોગવશાત કોઈ માણસ બહુ જ તંગીમાં આવી જાય અને એવી ચિંતાગ્રસ્ત હાલતમાં પોતાની અગવડ અન્ય માણસોને ન જણાવતા તે પોતાના આત્માની નજીક જઈ બધી મુશ્કેલીઓ રજૂ કરે, તો કુદરત તરફથી તેના માટે રોજીનો માર્ગ ખુલશે અને તેની તકલીફ દૂર થશે, કારણ કે બીજા કોઈમાં પણ આશા ન રાખતા તેણે ખુદામાં જ આશા રાખી ગણાય, જેથી ખુદા છે ન દેતા તેની વહારે આવે છે. શ્વાસ એ જ વિચાર અને વિચાર એ જ મન છે. મન ક્યારે એને કેવા સંજોગોમાં આત્માની નજીક થાય છે, જેની થોડીક રીતો હું જણાવી ગયો. હવે મન આત્માની નજીક કેવી રીતે થઈ શકે તે હું કહીશ. નંબર 1, શ્વાસને અંદર દાખલ કરી ધ્યાનની સાથે સ્થિર કરવાથી. નંબર 2, દિલમાં ધીરજ ધારણ કરવાથી. નંબર 3, શુભ કાર્ય આદરવાની સાથે અડગ વિશ્વાસ રાખવાથી. નંબર 4, નિસ્વાર્થ શુદ્ધ પ્રેમ દિલમાં પ્રગટ કરવાથી. નંબર 5, ભલાઈ પરમાર્થ વગેરે એવા શુભ કાર્ય ખાતર લેવાયેલી ટેક અડગપણે પાડવાથી મન આત્માની નજદીક થાય છે. હું જણાવી ગયો તે રીતે અમલમાં લાવીને જે કોઈ અનુભવ મેળવશે તેને આ બાબતમાં વધારે સમજણ પડશે. ખુદાની નજદીક થવા માટેના નિયમો હું હમણાં બોલી ગયો કે જેનો અમલ કરવાથી અમુક હદ સુધી જ ખુદાની નજદીક થવાય છે, પરંતુ ખાસ નજદીક થવાની ક્રિયા એ ઇબાદત છે. ઇબાદતથી વિચાર એટલે મન કે જડ તેમજ ચેતન્યનું બનેલું છે, તેમાંથી જડના તત્વો નાશ પામતા મન નિર્મલ એટલે સાફ યાની કે ફિલ્ટર થયેલ પવિત્ર વિચારવાળું બને છે. માણસના દિલમાંથી જગતનો હિરસ માયાવી તૃષ્ણા મટે ત્યારે જ વિચારો ફિલ્ટર થયેલા પવિત્ર બને છે અને પરિણામે ઇશ્કની તાસીરમાં તેનું દિલ અખંડ સુખથી ભરપૂર થઈ જાય છે. જે માટે પીર સદરુદ્દીન સાહેબે પોતાના ઉદ્ગારો વ્યક્ત કર્યા છે કે જબ કમાલ ઇલાહી આવે કડવા મીઠા સમ હો જાવે.
જ્ઞાન શરીફના આ પાઠનો ભાવાર્થ એ છે કે ઇન્સાનના દિલમાં જ્યારે નૂર પ્રગટ થાય ત્યારે તેને સારા નરસાની, કડવા મીઠાની તેમજ નિંદા, સતુતિ વગેરે જગતના સુખ દુઃખની આપણને જેમ અસર થાય છે તેમ આ દરજ્જે પહોંચેલા ઇન્સાનને આ બાબતોની અસર થતી નથી અને સર્વત્ર ભરપૂર રહેલા એક જ આત્મા યાની કે ખુદાઈ નૂર તેના દિલમાં પ્રકાશમાન થયેલ હોવાથી આ સ્થિતિએ પહોંચેલા ઇન્સાનને આ બહારનું આખું જગત નૂર રૂપે જ દેખાય છે. આ બાબતની ચોખવટમાં હું એક દાખલો આપીશ. કેટલાક એવા ટૂંકી નજરવાળા માણસો હોય છે જેઓને કાગળ ઉપરના લખાણના છાપેલા સાફ અક્ષરો પણ માત્ર કાળા કાળા ડાઘા જ જોવામાં આવે છે. તેવા માણસને પાસે અગર કાપડ મૂકવામાં આવે તો માઠી દ્રષ્ટિના કારણે તે કાપડના તાતણા જોઈ શકશે નહીં. તેવી જ રીતે આ જગત જે આપણી નજરમાં આવે છે તે તેમાંના સઘળા પદાર્થો પરમાણુઓ યાની કે એટમ્સના બનેલા છે. જેના દિલમાં નૂર પ્રગટ થતાં અંતરદ્રષ્ટિ ઉઘડી જશે તે જ નસીબદાર વ્યક્તિને આ પરમાણુઓ અને એ પરમાણુઓના ગર્ભમાં રહેલા ચૈતન્ય યાની કે નૂર તેને ચોખ્ખી રીતે દેખાવ આપશે. એવા ઉચ્ચ અધિકારી માણસને આ જગતમાં સગળે નૂર નૂર નૂરનો એક અપાર દરિયો જ દેખાશે. હઝરત ઇમામ સુલતાન મોહમ્મદ શાહ ફરમાન મુબારકમાં ફરમાવ્યું છે કે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ, જ્યાં જોઉં છું ત્યાં રૂહ દોસ્તને જોઉં છું, પણ તમે જ્યારે માણસોને જુઓ છો ત્યારે તમને હાથ, પગ, મોઢું, આંખો જોવામાં આવે છે, પરંતુ તમને રૂહ જોવામાં નથી આવતો. તે રૂહને જોવાની તમે કોશિશ કરો. ઇબાદતમાં જ્યારે મનમાં રહેલી જડ તાસીરો યાની કે પ્રકૃતિઓનો નાશ થાય છે ત્યારે માનસિક જીવનનો અંત આવે છે અને તે જ વખતે રૂહાની જીવનની શરૂઆત થાય છે કે જેને ફના ફિલા કહેવામાં આવે છે. વિચાર શક્તિ જ્યાં સુધી પ્રકૃતિના લિબાસથી ઢંકાયેલ રહેલી હતી ત્યાં સુધી વિચાર મન મહાબળવાન શક્તિ હોવા છતાં પણ તે અલગ શક્તિમાં ના તાકાતવાન રહે છે. પરંતુ જેમ જેમ તે પ્રકૃતિના લિબાસથી છૂટું થતું જાય છે તેમ તેમ તે ચૈતન્ય નૂર સ્વરૂપમાં જાહેર થઈ આત્મા સાથે ભળીને આખરે આત્મા સ્વરૂપ બની જાય છે. આ હાલતને આત્માનો સાક્ષાત્કાર કહેવામાં આવે છે. લેક્ચર 4 દોજક, જે આપણે હવે કાલે વાંચન કરશું.